સમાચાર સુરતથી ડિજિટલ અરેસ્ટની ઘટનામાં 3ની ધરપકડ ભાવનગરથી ઝડપાયા આરોપીઓ। દિલ્હી પોલીસના નામે ઠગ ટોળકીએ ડિજિટલ અરેસ્ટ કર્યા। સિનિયર સિટીઝનને 2 દિવસ સુધી ડિજિટલ અરેસ્ટ કરી રાખીને ₹16.65 લાખ પડાવી દીધા। ₹2.50 કરોડના મની લોન્ડરિંગ કેસમાં ફરિયાદીનું નામ ખુલ્યું હોવાનું કહી પોલીસ ફરિયાદ દાખલ કરવાના નામે ધમકી રૂપિયા પડાવ્યા હતા। તો ભાવનગરથી આ આરોપીઓ ઝડપાયા છે। આ 3 આરોપીઓ જેઓ ડિજિટલી અરેસ્ટ કરીને સિનિયર સિટીઝનોને ફસાવતા અને તમે ધમકી આપીને પૈસા પડાવતા હતા। વધુ રાજકોટથી સમાચાર। અમિત ખૂંટ આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે। જજ સમક્ષ 17 વર્ષીય સગીરાએ નિવેદન આપ્યું। ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું। પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે ગંભીર આક્ષેપ। રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ ગંભીર આરોપ મુકાયા। મારા પરિવારજનોને હેરાન કરવામાં આવે છે, પીડિતાએ આ નિવેદન આપ્યું। અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે। પીડિતાએ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં નિવેદન આપ્યું। સગીરાનું કહેવું છે કે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ સામે પણ આરોપો મુકાયા છે। રાજકોટ ગ્રામ્ય પોલીસ પર પણ તેણે ગંભીર આરોપ મૂક્યા છે। જે ફરિયાદ કરી હતી ને તો પૂજાબેન રાજગોરે માત્ર પોલીસ તંત્ર વિરુદ્ધ કરી હતી। ઇનલીગલ ડિટેન્શન પૂરતી વાત હતી, પણ એના પછીનું જે આખું બનાવ જે સગીરાએ આજે જણાવ્યો છે એ ખરેખર હચમચાવી દેવો છે। દાહોદ જિલ્લામાં કરોડોના મનરેગા કૌભાંડને લઈ માહોલ ગરમાયો છે, ત્યારે હવે દેવગઢ બારિયામાં પણ મનરેગામાં ભ્રષ્ટાચારના સૂર ઉઠ્યા છે। નાણાતોડ ખાતે પણ મનરેગામાં કરોડોનું કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે ગ્રાઉન્ડ રિપોર્ટ માટે પહોંચી ત્યારે અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા। ગ્રામજનોએ મનરેગા હેઠળ મોટા પાયે ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા। ગામના લોકોએ જણાવ્યું કે વર્ષ 2008થી અત્યાર સુધીમાં મનરેગા હેઠળ 1300થી વધુ કામ કરવામાં આવ્યા। તેમાં ગામના રસ્તા રેકોર્ડ મુજબ 3 થી 5 વખત કરાયા, પરંતુ સ્થળ પર કોઈ કામ નથી કરાયું। મનરેગા યોજના હેઠળ ગામમાં અલગ અલગ ખાતેદારોને કૂવા માટે 2022માં મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ કૂવા 2 મહિના પહેલા બનાવ્યા હોવાની વાતો સામે આવી। તે પણ નિયમોનો ભંગ કરી જેસીબી અને હિટાચી મશીનની મદદથી ખોદવામાં આવ્યા। રેકોર્ડ મુજબ સીસી રોડ બનાવી પેમેન્ટ પણ થયું છે, પરંતુ સ્થળ પર તો કોઈ કામગીરી જોવા નથી મળી। લગભગ 5 વર્ષ થઈ ગયા એવો ને એવો રસ્તો કાચો જ બનેલો છે અને હજુ તકલીફ બહુ પડે છે। રસ્તા વચ્ચે ખાડા મોટા મોટા છે, બધું સેટ અમારે લગભગ આ 1.5-2 કિલોમીટરનું અંતર છે આખો અહીંથી જવાનો, એ પણ બહુ તકલીફ પડે છે। અમારી બાઇક બી નહીં જાય, બાઇક મોટી ગાડી તો કોઈ જાય જ નહીં, એવું બધું રસ્તો ખરાબ જ છે આખો। અમારે રોડ બનાવવા કે ગામોને ખબર પડી નથી કે એવો એ કીધું કે રોડ આ તો લિસ્ટ આવ્યું તો ખબર પડી કે નવલસિંહ નાયકાનો મેં પહેલો રોડ બનાવ્યો, પછી કે હિંમત નાયકાને પાકો રોડ બોલાવ્યો, વજીસિંહ નાયકાને મેં પાકો બોલાવ્યો, તો એને પાસે કોઈ રોડ પાકો બન્યો નથી। ગામના જાગૃત નાગરિકે આક્ષેપ કરતા જણાવ્યું કે લોકોને મીડિયા સામે પણ બોલવા માટે મનાઈ કરવામાં આવેલી છે। લોકોને જાણ પણ નથી કરવામાં આવતી કે તેઓના નામે કામો મંજૂર થયા છે। નાડાતોડ ગામના જાગૃત નાગરિક મેહુલભાઈ પટેલ આપણી સાથે છે। આપણે તેમની સાથે વાત કરીશું। સમગ્ર જે કૌભાંડ મામલે તેઓ દ્વારા સમગ્ર માહિતી એકત્ર કરવામાં આવી હતી। મેહુલભાઈ, ગામની વસ્તી કેટલી છે, કેટલા સમયથી કૌભાંડ આચરાઈ રહ્યો છે અને કઈ પ્રકારનું સમગ્ર કૌભાંડ છે? મારા ગામની વસ્તી 2500 થી 2600ની આસપાસ છે। હવે છેલ્લા 20-25 વર્ષથી એક ધાર્યું શાસન ચાલી રહ્યું છે, એ હિસાબે ગામની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને આની જાણ ગામની અંદર મોટા ભાગે કોઈ વ્યક્તિ જોડે નથી। હવે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જે જગ્યા પર ઊભા છે એ જગ્યા પર હયાત રસ્તો હતો, એ રસ્તો ખોદી નાખ્યો છે। રસ્તો ખોદ્યા પછી એ જ રસ્તાના બિલ બનાવીને બી એ લોકોએ પૈસા ઉપાડી લીધા છે। હવે રસ્તો ખોદવાનું કારણ એટલું જ કે અમે અવાજ ઉઠાવીએ છીએ, ઓન રેકોર્ડ છે। મનરેગા યોજનાની અંદર જ ફક્ત 1315 કામો ટોટલ છે, એમાંથી આપણે ગામમાં નીકળીએ એટલે ઉડીને આંખે વળગે એવા 88 કામો જે છે, જેની મેં અરજી કરી છે કે આ કામો તો તદ્દન છે જ નહીં। હવે જો 88 કામો તો ખાલી મેં મારા ધ્યાનમાં છે એ કીધા છે, આ સિવાય તમે બીજા જોવા જશો તો અઢળક નીકળે એવા છે। અને ફળિયાની અંદર 15 થી 20 ઘરો હોય તો 20 ઘરોની અંદર 5 લાભાર્થીઓના નામના રસ્તા એક જ રસ્તો હોય, એના જ રસ્તા બોલાડી નાખ્યા છે। સરપંચશ્રી દ્વારા ગામ લોકોને દબાણ કરવામાં આવ્યું છે કે ગામની અંદર કોઈ મીડિયાવાળા આવે તો એક પણ વ્યક્તિએ બહાર નીકળવું નહીં અને કોઈ જવાબ કરવો નહીં, અને જવાબ કરવાનો તો એવું કરવાનું હવે થઈ ગયું છે એવો જવાબ। જે આ 71 કરોડનો જે ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે ને,
એવો ને એવો બીજો 71 કરોડનો ભ્રષ્ટાચાર મારા ગામનો બહાર આવશે કે લાભાર્થી હોય તો લાભાર્થીને એવું કે તારા નામનું ઘર આંગણું આવ્યું છે, તો હું હોય કે તમે હોય દરેક વ્યક્તિ ખુશ થાય કે મારા નામની યોજના આવી છે, પણ ઘર આંગણાની કોઈ યોજના નથી. આ લોકોએ શું કર્યું છે, ઘર આંગણા પર ખાલી થોડીક આરસીસી કરી દીધી છે, એટલે લાભાર્થીને એવું લાગે કે મારા ઘરે આંગણું થઈ ગયું છે, પણ એ લાભાર્થીના ઘરથી જે એમના ફળિયામાં પાકો રસ્તો જતો હોય 200 મીટર 300 મીટર કે 1 કિલોમીટર, ત્યાંથી એ લોકો પાકું બિલ બોલાડ્યું છે, પણ આની જાણ ગામની અંદર કોઈને નથી. શું માંગ કરી રહ્યા છો? બસ મારી માંગ એટલી જ છે કે ગામની અંદર આની સંપૂર્ણ રીતે તપાસ થાય અને ગામના લોકોને ન્યાય મળે, એ જ માંગ છે મારી. બિલકુલ કહી શકાય કે સમગ્ર ગામની અંદર કૌભાંડ જોવા મળી રહ્યું છે. ગામના દરેક લાભાર્થીઓના નામે ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક યોજના મંજૂર થાય તેવું લાગી રહ્યું છે. તેમજ ખાસ કરીને એક વાત જે રસ્તાઓની છે, રસ્તાઓ જે સૌથી મોંઘા મંજૂર થતા હોય છે, લાખોની અંદર જે મંજૂર થતા હોય છે, ત્યારે અનેક એવા રસ્તાઓ જે ગ્રામજનોને તેમના ખાલી ઘર આંગણે તેમને સીસી કરી આપવામાં આવ્યું છે, ત્યારબાદ પૂરેપૂરા રોડના પૈસા ઉપડી ગયા હોય તેવું પણ હાલ આક્ષેપો થઈ રહ્યા છે. સુરતમાં ડ્રોન દ્વારા ઘરફોડ ચોરીનો કેસ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. શહેરની જાંબાઝ પોલીસે તાપી નદીમાં ઉતરી આરોપીને ઝડપી લીધો. ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચ તાપી નદીમાં ઉતરી આરોપી મુકેશ ઉર્ફે લાલુ ઉર્ફે ગોવિંદ સરવૈયાને પકડવા પોલીસે વોચ રાખીને આ આખું ઓપરેશન પાર પાડ્યું. બાતમી મુજબની મોટરસાયકલ આવતા તેને અટકાવવા પોલીસે પ્રયાસ કર્યા, પરંતુ આરોપીએ પોતાનું બાઇક તાપી નદી તરફ વાળી ભાગ્યો હતો. સિંગણપોર તરફના તાપી નદીના પાળા તરફ ભાગી આરોપી નદીમાં કૂદી ગયો હતો. તરતા તાપી નદીમાં આવેલા બેટ ઉપર જઈને ઝાડી ઝાંખરામાં સંતાઈ ગયો હતો. જોકે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હિંમત ન હારી ફાયર બ્રિગેડની ટીમને બોલાવી સુરત બ્રાન્ચની ટીમ તેમજ ડ્રોન ટીમ બોટમાં બેસીને બેટ ઉપર જઈ સર્ચ ઓપરેશન કરવા પહોંચ્યા. ડ્રોન કેમેરાથી સર્ચ અભિયાન શરૂ કરાતા 3 કલાક બાદ આરોપીને શોધી કઢાવ. આરોપી મુકેશ સરવૈયાની પોલીસે ધરપકડ કરી. પણ ડ્રોનના ઉપયોગથી આસાનીથી અમને 2-3 કલાકની જહેમત થઈ, પણ આરોપી મળી આવ્યો તો એક જાડી ઝાખરામાં સાડી ઓઢી અને કોઈ એમના કોઈ હલનચલન વગર છુપાઈને પડ્યો હતો. પણ ડ્રોનની મદદથી અને ફાયર બ્રિગેડ પોલીસની ખૂબ મહેનતના 3 થી 4 કલાકની મહેનત બાદ એ મળી આવ્યો હતો. એની પાસેથી તમામ ઓર્નામેન્ટ્સ કબજે કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને. કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી. સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી. શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે, તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે. મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ગુજરાત હાઈકોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. ઈમેલ કરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી ગુજરાત હાઈકોર્ટને. કોર્ટના રજિસ્ટ્રારના મેલ આઈડી પર મેલ મોકલવામાં આવ્યો. આજે સવારે ઈમેલ આવતા પોલીસ તપાસ તેજ. સોલા પોલીસ BDDS સ્ક્વોડ હાઈકોર્ટ પહોંચી અને તપાસ ચલાવવામાં આવી.
સમગ્ર હાઈકોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું. સુરક્ષાના ભાગરૂપે તાત્કાલિક જ હાઈકોર્ટ પરિસરમાં જે વ્યક્તિ હાજર હતા તે તમામને પરિસરથી બહાર જવાનો આદેશ આપી દેવામાં આવ્યો. ઈમેલ મારફતે આ ધમકી મળી છે, જેના કારણે પોલીસ કોઈ પણ બાંધછોડ કરવા નહોતી માંગતી અને તપાસ કરવામાં આવી. અમદાવાદ શહેરની અંદર નામદાર ગુજરાત હાઈકોર્ટમાં સવારે 11:15 આસપાસ એક ધમકીભર્યો મેલ જે છે રિસીવ થયો હતો, જેમાં એવી વિગત હતી કે અમે સાંજના સમયે બોમ્બથી એટલે આઈડીથી નામદાર હાઈકોર્ટના જે બિલ્ડિંગ છે, પ્રિમાઇસીસ છે, એની અંદર બ્લાસ્ટ કરવાના છે. તો તમામ લોકોને તાત્કાલિક જે છે એ ત્યાંથી હટાવી દેવા એ પ્રકારનો એક ધમકીભર્યો ગુનાહિત ધમકીભર્યો મેલ રિસીવ થયેલો, જેની જાણ હાઈકોર્ટે થતાં તાત્કાલિક કલેક્ટરશ્રી અને માનનીય પોલીસ કમિશનરશ્રીએ પણ હાઈકોર્ટની વિઝિટ લીધી. હાઈકોર્ટના જે પદાધિકારીઓ છે એ અને પોલીસ તેમજ કલેક્ટર ઓફિસના પદાધિકારીઓ વચ્ચે એક મિટિંગ પણ થઈ છે. આ જે મેલ છે એને ધ્યાનમાં રાખી અને લોકોની સેફટી સલામતી માટે પ્રિકોશનના ભાગરૂપે મિનિમમ ડિસ્ટ્રપ્શન સાથે હાઈકોર્ટનું જે ફંક્શનિંગ છે લંચ અવર્સ પછી અત્યારે મુલતવી રાખવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા અમદાવાદ શહેરની 3 BDDSની ટીમ અને અમદાવાદ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ તરફથી ફાળવાયેલી બીજી 3 એટલે કુલ 6 BDDSની ટીમ અને સ્થાનિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ એન્ટી સબોટાજ ઓપરેશન્સ જે છે હાથ ધરવામાં આવ્યા છે. હાઈકોર્ટના તમામ જે એરિયાઝ છે, તમામ બિલ્ડિંગ્સ છે, ઇન્ક્લુડિંગ જ્યુડિશિયલ એકેડમી, ત્યાં આગળ આ પ્રકારનું ચેકિંગ જે છે એ કરવામાં આવી રહ્યું છે. અત્યાર સુધીમાં કશું જ એવું જણાયેલ નથી, છતાં પણ તકેદારીના ભાગરૂપે આ એક્સરસાઇઝ જે છે હાથ ધરવામાં આવી છે.